નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજે દિવસ નંબર 3 છે અને મમ્મીને વ્લોગ શીખવાડવાનો દિવસ નંબર 3 એટલે કે વ્લોગ ચેલેન્જ દિવસ 3. એની અંદર હવે આપણે શરૂ કરવાનું છે. મમ્મીને હાલતા ચાલતા બધા અલગ અલગ વિડીયો લેવાનું શીખવાડવાનું છે. જેમ કે આ કપડાં અત્યારે સુકાય છે તો કપડાં લેતા વિડીયો આમ કેવી રીતના શું કરવું હોય એમ. જેમ કે એમને હું કદાચ સ્ટેન્ડ આપવું અથવા તો મનીષા કે હું અમારા બેમાંથી એક આમ મોબાઈલ પકડી રાખીને પછી જે કાંઈ એને બોલવું હોય એ રીતના બોલે. તો એક સેમ્પલ આપણે લઈએ. ચાલો મમ્મી, કપડાં લેવાનું આપણે વિડીયો કેવી રીતના બોલતા હોય એ બોલવાનું કે હવે આપણો ટાઈમ થઈ ગયો છે, કપડાં સુકાઈ ગયા છે, એવું બધું. હા તો લાવો બોલું. હા બોલો. હા, વરસાદ આવે એવું થઈ ગયું છે ને એટલે મેં કીધું લાવ બધા ઊંધા ચીટા કરી નાખું એટલે હુકાઈ જાય. હા અને થોડા થોડા કપડા હુકાઈ ગયા હોય લઈ લઉં. હા બરોબર. એ રીતે કરવાનું. હવે પછી મોબાઈલ હાથમાં આપી દો હમણાં થોડી વાર રહીને. એટલે કપડાં તો અત્યારે બે હાથમાં ની બધું છે એટલે કદાચ બે ન થાય સરખું, બરોબર ને? એટલે એ રીતના થશે. અને બાકી આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, બધાને હર હર મહાદેવ. શ્રાવણ મહિનાનું અને મંદિરના તમને હું દર્શન કરાવી દઉં. જો સામે સરસ મજાનું મારે મંદિર છે અને ત્યાંથી અહીંથી જ સીધા દર્શન થઈ જાય. જો માણસો પગે લાગતા હોય ને તો થોડી વાર લાગે, આડાવાળા થાય ને તો સીધા દર્શન થઈ જાય. બાકી લોકો હોય એટલે એ દર્શન કરી લે, ત્યાં સુધી રાહ જોવી પડે. બાકી અમારે અહીંયા ભાદરવાની અમાસ આજે છે ને, અમાસ તો આજે છે ને, આજે હા. તો કોળિયાક અમારા જે છે ને દરિયો ભાવનગરની પાસે નિષ્કલંક મહાદેવ એકદમ ફૂલ ગળદી હોય. 2 થી 3 લાખ માણસો આવતા હશે. 5 લાખ માણસો આવતા હોય છે. મમ્મી ત્યાં જ નોકરી કરતા હતા હોસ્પિટલમાં. એટલે 5 લાખ માણસો આવે. નાના એવા ગામમાં દરિયે જે મંદિર છે ત્યાં દરિયાની વચ્ચે અંદર મંદિર છે. એટલે પાણી અંદર આમ જાય ને ત્યારે મંદિર દેખાય, પાણી આવે ત્યારે મંદિર ન દેખાય. બહુ મજા આવે એમ. પણ આજે તો બહુ ગર્દી હોય ને એટલે થોડું ધક્કા મૂકીને બધું થાય. આજે હું મારા ફળિયામાં ઝાડવા મેં વાવ્યા છે ને મનીષાએ, એ હું તમને બતાવું. અને આજ મસ્ત મજાનું એક જાસૂદ આવ્યું છે. ઝાડવા તો વાવ્યા છે પણ અત્યાર સુધી જાસૂદ નહોતું આવ્યું. આજે જ જાસૂદ આવ્યું. જો હું બતાવું તમને બધા. અને એક મનીષાએ બધે અમારી દિવાલને પેઇન્ટિંગ કર્યું છે બધું, એ બતાવું. અને 5 કળી આવી છે. આ બધું પેઇન્ટિંગ કર્યું છે મનીષાએ. જો અને આ ઝાડવા છે. હજી આ બીજું જાસૂદ છે એમાં કળી આવી હતી પણ અત્યારે નથી આવી. આ ટગરી છે, આ એ ટગરી છે, એ મની વેલ છે. પાછળ વાવ્યા છે, પછી પાછળ બતાવીશ. બપોરના 3 આસપાસ વાગ્યા છે અને હું તમને ફટાફટ એક સમજાવું ને કહું ને કે અહીંયા જો ગ્રીન સિટીનું અમારે છે ને ભાવનગરમાં સરસ મજાનું એક વ્યક્તિ છે, દેવેનભાઈ શેઠ. એમણે ચાલુ કર્યું હતું અને અમે મંગાવ્યું હતું એક વૃક્ષ અને એની સાથે પિંજરું એવી રીતના આપતા હતા. અને આખા ભાવનગરને ગ્રીન સિટી બનાવવા માટે સરસ મજાનું એક કામ લીધું છે. તો કીધું હતું અને માત્ર ખાલી એની અંદર 200 રૂપિયા આપવાના, જેથી તમને પિંજરું પણ મળી જાય. એટલે આવડું લોખંડનું જો અમારે અહીંયા આવી ગયું છે આવડું. અને તમને જે વૃક્ષ જોતું હોય એ તમને એને મેસેજ કરી દેવાનો એટલે એ પણ આવી જાય. તો અમે બીલીપત્ર કીધું હતું, અમે એ પણ આવી ગયું, પિંજરું પણ આવી ગયું અને ઘરે પહોંચાડી જાય એમ. તો બહુ સરસ મજાનું હતું અને આવી ગયું છે. બપોરે હવે અમે ઉગાડી દઈશું, બહાર ઉગાડશું એટલે તમને હું કહીશ.